નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના પેપર નંબર 2 નું સંપૂર્ણ મિત્રો ગાલા અસાઇનમેન્ટનું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે। વિભાગે પદ્ય આધારિત પ્રશ્નો પૂછાશે અને તેના જવાબ મિત્રો તમારે લખવાના રહેશે। નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન છે, કવિ નરસિંહ ના મત માણસે સમજવામાં જે છે મિત્રો કોણે ગરબડ કરી છે? તો કવિ નરસિંહ એવું માનતા હતા કે માણસને સમજવાની અંદર ગ્રંથોએ ગરબડ કરી છે। તો જવાબ આવે છે ક। ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? તો ગોપી કાગડાની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે। નંબર 3, ઉલટા સ્ત્રીને સાચો ન્યાય કોણે અપાવ્યો? તો ઓલિયાએ મિત્રો સાચો જવાબ જે છે તે ન્યાય તેનો અપાવ્યો હતો। નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો। પ્રત્યેકના કેટલા ગુણ રહેશે? તો 1 ગુણ રહેશે। મિત્રો રામબાણ કાવ્યના કવિનું નામ જણાવો। તો રામબાણ નામનું કાવ્ય જે છે તે મિત્રો કવિ ધના ભગત દ્વારા લખેલું છે। તો તેના કવિ છે ધના ભગત। નંબર 5, જુઓ ગઝલ કવિના કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો જુઓ ગઝલ જે છે તે મિત્રો યાયાવરી નામનો જે ગઝલ સંગ્રહ છે તેમાંથી લેવામાં આવી છે। ત્યારબાદ નંબર 6, ભાણી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો ભાણી કાવ્યનો પ્રકાર ઉર્મી કાવ્ય છે મિત્રો, એટલે કે કથા કાવ્ય પણ આપણે કહી શકીએ। નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। ગોપીને સામા એક સરખું કપટ દેખાય છે? તો ગોપીને કાળા એટલે કે શ્યામ રંગની સર્વ વસ્તુઓની અંદર એક સરખું કપટ દેખાય છે। મૂર્ખ મનમાં શું જાણતો નથી? તો મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય છે તે જાણતો નથી। પ્રશ્ન નંબર 9, કવિ નગરને કોની ઉપમા આપી છે? તો કવિએ નગરને અબૂત બાળક હોય એ બાળકની ઉપમા આપી છે। પ્રશ્ન નંબર 10, ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો મિત્રો આ ઉલટાને પથ્થર મારી નાખો એવો ડાયાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને તે ત્યાં જ ધોપી ગયો। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યની અંદર મિત્રો ટૂંકમાં જવાબ લખવાના છે અને કોઈ પણ તમને ગમતા 3 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। પ્રત્યેકના મિત્રો 2 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 11, હરિ શા માટે આવ્યા અને તેમણે શું જોયું? તો હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા। તેમણે રાજાનો દક્ષિણાંક કસોટી રૂપે માંગ્યું। પળની પણ રાહ જોયા વિના મયુરધ્વજે પોતાનું મસ્તક ઉપર કરવત મૂકી। હરિએ આ દ્રશ્ય જોયું ને એની ભક્તિથી પ્રસન્ન થયા। પ્રશ્ન નંબર 12, કાળરૂપી કુહાડીએ બાની કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? તો કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું। વેકેશન પૂરું થતાં જ સંતાનો ફરી પોતાના શહેર રવાના થયા। આથી ઘરની અંદર સુનકાર અને સન્નાટો છવાઈ ગયો। હવે સુનકાર અને સન્નાટાઓએ ઘરમાં જાણે પહેરો ભરી રહ્યા છે, જેથી ફરીથી કોઈ બાળકરૂપી પંખી બાના લાડ પામવા જ ન આવી શકે। મિત્રો પ્રશ્ન નંબર 13, પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો પરમાત્મા પૃથ્વી ઉપર જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય સ્વરૂપે આપણને જોવા મળે છે। પ્રશ્ન નંબર 14, છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? તો કવિએ પોતાની પત્નીના અવસાન નિમિત્તે લખેલા કાવ્યને છેલ્લું દર્શન કહ્યું છે। આ કાવ્ય સુંદરીનું નથી, આ કાવ્ય સૌંદર્ય અને માંગલ્યનું છે। એમાં ઉપભોગનું નહીં પણ પૂજનનું છે। એ પૂજનનું દર્શન અંતિમ સંસ્કાર પછી નહીં મળે, તેથી છેલ્લું દર્શન એમણે કહ્યું છે। નીચેના પ્રશ્નોના મિત્રો તમારે સવિસ્તાર જવાબ લખવાના રહેશે। પહેલો પ્રશ્ન નંબર 15 છે કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાનો આપ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે વરદાનો મળેલા છે તે વરદાનો લખવાના રહેશે કે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા છે। દરેક દેવે 2-2 વરદાન આપ્યા। સૌ પ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નેવી એવી કમળમાળા આપી અને ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો। ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત જ અશ્વ
1 દિવસની અંદર 100 યોજન દોડી શકશે. અગ્નિએ વરદાન આપ્યું, તો અગ્નિથી દાજીશ નહીં, અને તું જ્યારે મને યાદ કરીશ કે ત્યારે હું પ્રગટ એટલે કે હાજર થઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજ્યમાં કોઈ રોગ નહીં થાય, અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય જાચવું એટલે કે માગવું નહીં પડે. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજ્યમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે, અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજ્યમાં જળ વરસશે. એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત સવ્ય થજો, એટલે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તરત જ તે જીવંત થઈ જશે. અથવા મિત્રો બીજો પ્રશ્ન અહીં હોઈ શકે છે કે ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. તો મિત્રો અહીંયા ઉર્મિલાનું જે ચિત્રણ છે તમારે કરવાનું રહેશે. જવાબ આવશે કે લક્ષ્મણ રામ સીતાની સેવામાં વનવાસ જવા નીકળે છે. રાજ સુખનો પરિત્યાગ કરી લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. ઉર્મિલા દૂરથી તેના વહાલને કંઈક વેગથી આવતો જુએ છે. લક્ષ્મણને આ વેશમાં જોઈને એના પતિના વિયોગનો વિચાર કરતા તેનું હૈયું ચીરાઈ જાય છે. પરંતુ ભાવિ સંકટો ઉપર સંયમ કેળવી ઉર્મિલા પોતાના સ્વામી સન્મુખ ધીરજ ધારણ કરીને ઊભી રહે છે. આ વાસ્તવિકતાને પચાવવી એટલી સહેલી નથી, પણ એક રાજવધુ તરીકે તે પોતાની પરિસ્થિતિને સ્વીકારે છે અને લક્ષ્મણને તેના સત્કાર્યમાં સાથ આપે છે. ઉર્મિલાના હૈયે પોતાના દાંપત્ય સુખ કરતા રાજકુટુંબનું હિત વધારે વસ્યું છે. ધાર્યું હોત તો તે પોતાના પતિ લક્ષ્મણને વનમાં જતા રોકી શકી હોત. તે શા માટે વગર વાંકે રાજમહેલમાં રહીને રામ સીતા લક્ષ્મણની જેમ 14 વર્ષ વનવાસ વેઠે? પણ લક્ષ્મણની અંદર જેટલો રાજધર્મ અને બંધુ પ્રેમ રહ્યો છે એથી વધારે એટલે કે વિશેષ ધર્મ કાર્ય પ્રત્યેની ઉત્કટ ભાવના ઉર્મિલામાં રહેલી છે. હૈયામાં ભલે સર્પદંશ જેટલી ચોટ લાગી હોય, પણ એ પરિવાર ધર્મથી વિચલિત થતી નથી. સાચા અર્થમાં તે ત્યાગની મૂર્તિ છે. ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને એના કાર્યની અંદર પોતે સાથ આપે છે. ઉર્મિલાની આ મનસ્થિતિને લક્ષ્મણ એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે ઉર્મિલા જે છે તે લક્ષ્મણને વનમાં જતા જે છે તે રોકતી નથી. આમ પોતે સંસ્કારી, સમજુ, કર્તવ્યનિષ્ઠ, કુટુંબવત્સલ્ય, યોદ્ધા જેવી શૂરવીર, દાંપત્ય સુખ પરતવે ત્યાગનિષ્ઠ, પતિપ્રિયા અને રાજકન્યા તરીકે તથા રઘુવંશની કુળવધુ તરીકે રાજવંશને દીપાવનારી ઉર્મિલાના વર્તન અને વાણી આગળ લક્ષ્મણ તો શું ભલ ભલા નતમસ્તક થઈ જાય એવી ઉમદા નારીનું આ ચરિત્ર કેવળ રઘુકુળનું નહીં, પણ ભારત વંશનું એક ઉજ્જવળ જળહળતું રત્ન છે. હૃદય ઉપર પથ્થર મૂકીને લક્ષ્મણને વિદાય આપ્યા પછી ઉર્મિલાની ધીરજનો ધોધ છૂટી પડે છે, અને લક્ષ્મણની પીઠ વળતા જ ભલે તે હાય કરી મૂર્છા ખાઈને ઢળી પડી હોય, પણ આ ઉઠી ઉચેરી નારી વાચકના હૃદયને ખરેખર મિત્રો સ્પર્શી જાય છે. તો અહીં સંપૂર્ણ આપણે મિત્ર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આગળના વિભાગોનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું વિભાગનું સોલ્યુશન મેળવી શકો છો.